દેવગઢ બારિયા નગરમાં આવેલા શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી। પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવાલયમાં શિવભક્તોની ભારે ભીડ। માનસરોવરની પાળો પર આવેલ પાતાળેશ્વર મહાદેવ, ભીડભંજક મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, ઓંકારેશ્વર મહાદેવમાં શિવભક્તોની ભારે ભીડ। અવંતીધામ ખાતે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ। પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે અવંતીધામ ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચલણી નોટોથી શણગાર કરવામાં આવ્યો। પાતાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાહો લઈ ધન્યતા અનુભવી હોય તેમ આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબી શુક્લા, દેવગઢ બારિયા। બોલો। આજરોજ દેવગઢ બારિયા ખાતે પાતાળેશ્વર મંદિર ખાતે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યજ્ઞમાં સર્વ હરિભક્તો લાભ લેવા માટે આવે છે। અહીંયા દર શ્રાવણ મહિનામાં અમાસના દિવસે ભંડારાનું આયોજન સુંદર રીતે કરવામાં આવે છે અને આજુબાજુના આદિવાસી બાળકો તથા શાળાના બાળકો આ પ્રસાદ લેવા માટે અહીંયા આવે છે અને તેઓને સુંદર રીતે પ્રસાદ લેવાડી અને એમનું સુંદર રીતે આયોજન કરવામાં આવે છે। આ મંદિર એ માનસરોવર ખાતે આવેલું છે અને ભવ્યતાથી ભવ્ય આ મંદિરનું આયોજન સુંદર રીતે દર સાલ કરવામાં આવે છે અને આ મંદિરમાં મહારાજા તુષારસિંહજી અને રાજમાતા ઉર્વશી દેવીના નેજા હેઠળ આ ભંડારાનું સુંદર રીતે આયોજન કરવામાં આવે છે। શું નામ? હેમંતભાઈ સોની, દેવગઢ બારિયા। આ પાતાળેશ્વર મંદિર વાઘેલા દાદાએ એ બનાવડાવેલું હતું, ત્યાર પછી જેઠાલાલ દવેએ તેનો જીર્ણોદ્ધાર કરેલો હતો અને હાલમાં રાજવી પરિવાર દ્વારા એનું સંચાલન થઈ રહ્યું છે। પાતાળેશ્વર મંદિર શિવ ભક્તો માટે અનેરું સ્થાન છે। અહીં શ્રદ્ધાથી લોકો શ્રાવણ માસની અંદર દર્શનાર્થે ઉમટી પડે છે। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોય, ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને અહીં મહાઆરતી, મહાપૂજા, યજ્ઞ અને ભંડારાનું આયોજન કરેલ છે। દેવગઢ બારિયા ગામ તથા આજુબાજુની તમામ ગામની વસ્તી શિવ ભક્તો અહીં ઘડી ઉમટી પડ્યા છે અને દર્શનનો અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે। ગજેન્દ્રસિંહ ચૌહાણ, દેવગઢ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।